ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં આપણે પ્રકરણ નંબર 1 શીખ્યા, જેનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તમે એઝ અ સંચાલક તરીકે જ્યારે ધંધાકીય એકમમાં તમારી કંપનીમાં કામ કરો છો ત્યારે તમને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, એટલે કે સંચાલન, સમગ્ર સંચાલન તમે ધંધાકીય એકમમાં કેવી રીતે કરશો એ શીખ્યા. હવે સ્ટેપ નંબર 2 કે જેમાં તમને સંચાલન કરતી વખતે કોઈ પણ પ્રશ્નો આવે છે ત્યારે તમને માર્ગદર્શનની જરૂર પડે છે. ત્યારે તમને સંચાલનના સિદ્ધાંતો, જે આપણા પાઠનું નામ છે, એટલે કે પાઠ નંબર 2 સંચાલનના સિદ્ધાંતો આજે આપણે શીખીશું. આ સંચાલનના સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ તમને મદદ કરે છે, સંચાલકને મદદ કરે છે કે ધંધાકીય એકમમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે થઈ શકે. એના પહેલાં કે આપણે પાઠની શરૂઆત કરીએ, હું તમને એક નાની એવી કીવર્ડ આપું છું, જેનાથી તમને સમગ્ર આપણો જે વાણિજ્ય વ્યવસ્થા વિષય છે એને સરળતાથી યાદ રાખી શકશો. તો ધ્યાનથી સાંભળજો. તો ચાલો આપણે શીખીએ એ 3 શબ્દો, 3 હીરો કોણ છે. નંબર 1, ધંધાકીય એકમ, એટલે કે જે તમારું ભૌતિક માળખું કે જ્યાં તમે તમારો ધંધો કરો છો. યાદ રહી ગયો શબ્દ ધંધાકીય એકમ. હવે એ ધંધાકીય એકમને ચલાવે કોણ છે? તો કે સંચાલક. તો નંબર 2 આપણો હીરો થશે એ સંચાલક, એટલે કે ધંધાનો માલિક. ભૌતિક સ્વરૂપ તો તૈયાર થઈ ગયું, પણ સંચાલક નહીં હોય તો કાર્ય કઈ રીતે થશે? એટલે કે બીજું સંચાલકો. નંબર 3 આપણું ભૌતિક સ્વરૂપ તૈયાર થઈ ગયું, સંચાલકો આવી ગયા, પરંતુ માત્ર આ બંને વ્યક્તિઓ ધંધાકીય એકમ ચલાવી શકશે નહીં. આ બંનેને સપોર્ટ કરવા માટે કર્મચારીઓની જરૂર પડશે, એટલે કે આપણા માટે ત્રીજો હીરો છે કર્મચારીઓ. તો યાદ રહી ગયા વિદ્યાર્થીઓ 3 આપણા કીવર્ડ્સ. આ 3 કીવર્ડ્સના આધારે સમગ્ર આપણો વિષય બનેલો છે, દરેક પાઠ બનેલા છે, જેના માટે આપણે હરેક પાઠને શીખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, તમને એક ઓર હિન્ટ આપી દઉં છું. કોઈ પણ પાઠની તૈયારી કરવી હોય તો એને એક ક્વેશ્ચન માર્ક આપો કે શા માટે આપણે સંચાલનના સિદ્ધાંતો શીખવાની જરૂર પડે. તો આવી રીતે શીખેલું જ્ઞાન જે છે એ આપણે લાંબો સમય સુધી યાદ રહેશે, અને જ્યારે આપણે કોઈ વિષય, આપણું કન્ટેન્ટ એકદમ હેપીલી, ખુશીથી યાદ રાખીએ છીએ ત્યારે એ આપણા માટે એકદમ સરળ બની જાય છે. તો આવી જ સરળ મેથડથી આપણે શરૂઆત કરીએ છીએ સંચાલનના સિદ્ધાંતોની. જેમાં તમને બોર્ડની પરીક્ષામાં કુલ 6 ગુણનું પૂછાય છે, જેમાં વિભાગ એમાંથી એક પ્રશ્ન, વિભાગ સી જે 2 ગુણનું હોય છે એમાંથી એક પ્રશ્ન પૂછાય છે, અને વિભાગ ડી જેમાંથી તમને 3 ગુણનું પૂછાય છે. એટલે કુલ તમને 6 માર્ક્સનું બોર્ડમાં પૂછાય છે. આ વસ્તુ હંમેશા કોઈ પણ પાઠની શરૂઆત કરો છો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ. નંબર 2, સમગ્ર પાઠમાં તમને શીખવાના મુદ્દા કુલ 5 છે, બરાબર. જેમાં પહેલો આપણો જે સંચાલનના સિદ્ધાંતો છે એની અંદર તમે શીખશો એનો અર્થ, એનો ખ્યાલ, એનો સ્વરૂપ અને મહત્વ. આ જે આપણો હંમેશા કોઈ પણ પાઠની શરૂઆત હોય ને વિદ્યાર્થીઓ, ત્યારે જ્યારે પહેલો પ્રશ્ન હોય ને, આપણે એ પ્રશ્નને ખૂબ મહત્ત્વ આપવાનું. જેના કારણે જો તમને તમે ક્યારેક સાંભળ્યું હશે કે તમને કોન્સેપ્ટ ખબર પડી જાય ને તો આગળ તમને બધું ઇઝી લાગે. તો ખ્યાલ જે છે ને એ આપણો કોન્સેપ્ટ છે, આખા પાઠનો ખ્યાલ. તમને એક વખત ખબર પડી ગઈ કે સિદ્ધાંતો ક્યારે અને કેવી રીતે ઉપયોગ થાય છે, તો તમને આગળ પાઠનો કોઈ પણ મુદ્દો સરળતાથી યાદ રહી જશે. એટલે આપણા માટે સમગ્ર કોઈ પણ પાઠમાંથી પહેલો મુદ્દો બહુ મહત્ત્વનો. ઓકે, એના પછી બીજું, એક વખત કોન્સેપ્ટ શીખ્યા પછી કે સંચાલનની વિચારધારા, એટલે કે સંચાલનનું સ્વરૂપ જે છે એ પહેલાં કેવું હતું ભૂતકાળમાં, એટલે કે રૂઢિગત સંચાલન તમને શીખવું પડશે. એના પછીના સમયમાં કેવું છે અને અત્યારે કેવું છે, એટલે કે 3 જે આપણે વિચારધારાઓ છે એ શીખવાની છે. ઓકે, બીજો પોઈન્ટ, જેમાં રૂઢિગત વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશિષ્ટ વિચારધારાના અમુક મર્યાદાઓના કારણે નવપ્રશિષ્ટ વિચારધારા આવી, અને આની નવપ્રશિષ્ટ વિચારધારામાં પણ અમુક ખામી રહી જવાના કારણે આધુનિક વિચારધારાના કારણે અત્યારે જે સમય છે એ પ્રમાણે ધંધાકીય એકમના સંચાલકો સંચાલન કરતા હોય છે. હવે આ થયા આપણા 2 પોઈન્ટ. હવે જે પાછળના 3 પોઈન્ટ છે એ આપણે
3 સંચાલન શાસ્ત્રીઓને ઓળખવાના છે જે બહુ જ સરળ છે અને બહુ રસપ્રદ છે. જો તમે મારી સાથે શીખશો તો તમને એકદમ સરળ રાખશે. ઓકે, તો આપણે 3 સંચાલન શાસ્ત્રીઓને ઓળખવાના છે. નંબર 1 ફ્રેડરિક ટેલર. ઓકે, ફ્રેડરિક ટેલરે તમને વાત કરું તો કયો સિદ્ધાંત આપ્યો? તો ફ્રેડરિક ટેલરનો તમને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત શીખવાનો છે. એમાં આપણે અર્થ, સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ સમજશું જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આગળ શીખવા માટે તૈયાર થઈ જાઓ. એના પછી હેનરી ફેયોલ. હેનરી ફેયોલે તમને કયા સિદ્ધાંતો આપ્યા, કઈ રીતે એ સિદ્ધાંતોને તમે આજના સમયગાળામાં ઉપયોગ કરી શકો છો. અને નંબર 3 પીટર એફ ડ્રકર. આ એનું સંચાલન ક્ષેત્રે એનું પ્રદાન. તો આ 3 સંચાલન શાસ્ત્રીઓ સાથે આપણે ઓળખાણ કરવાની છે. આપણે જે રીતે સમજશું એ તમારા માટે એકદમ સરળ હશે. તો ચાલો શરૂઆત કરીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણો કે સંચાલન એ શું છે? સંચાલન એમ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ કે એ સદીઓથી ચાલતી આવતી પ્રક્રિયા છે. એટલે સંચાલન માત્ર આપણે આજના જ સમયમાં કરીએ છીએ એવું નથી. એમ કહેવામાં આવે છે કે દુનિયાના, એટલે આપણે વાત કરીએ છીએ સમગ્ર વિશ્વની, દુનિયાના તમામ દેશોમાં અનેક વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. બરાબર, તો એ બધામાં સંચાલનનો તત્વ ક્યાંય ને ક્યાંક જોવા મળતું હોય છે. હવે ચલો, આ તો થઈ દુનિયાની વાત. આપણે વાત કરીએ આપણા ભારતની. તો ભારતમાં જે છે આપણા ચંદ્રગુપ્ત મૌર્ય, બધાએ નામ સાંભળ્યું હશે, આપણો ઇતિહાસ આપણે જાણીએ છીએ. તો ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં જે વ્યવસ્થા તંત્ર જે હતું એ કેવું હતું? તો એમાં તમને સંચાલનના તત્વો જોવા મળે છે. એના પછી છત્રપતિ શિવાજી મહારાજ કે જેની યુદ્ધ રણનીતિમાં સંચાલનના તત્વો જોવા મળે છે. એટલે જે રીતે એ યુદ્ધ નીતિ વ્યૂહરચના ઘડતા એમાં સંચાલન બેસ્ટ રીતે થતું. તો આ હતો. આવી રીતે આ બધા જ ઇતિહાસમાં આપણે નજર કરીએ તો સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે સંચાલનનો ઇતિહાસ એ બહુ જ પ્રાચીન છે. અને આ તો શીખ્યા કે પાસ્ટમાં હતું. હવે તો તમે કહી શકો કે સમયાંતરે, એટલે કે જે પહેલાં હતું અને આજનો સમયગાળો છે એ બંને સરખો નથી. એટલે એમ કહી શકાય કે સમયાંતરે એ બદલતો રહ્યો છે. બરાબર, એટલે કે એના આપણે જોવાનું છે કે કઈ રીતે બદલ્યો છે. તો વિદ્યાર્થીઓ, હવે જે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ આપણા સમગ્ર પાઠના કીવર્ડ્સ છે. કીવર્ડ્સ એટલે શું? કે જેનાથી આપણી કોઈ પણ તાળો, એક માસ્ટર કી જે કહેવાય, બરાબર, એનાથી કોઈ પણ તાળા ખુલી જાય. આપણા માટે હરેક પાઠમાં હું તમારા માટે અમુક કીવર્ડ્સ આપીશ જેનાથી તમને સમગ્ર પાઠ તમને શીખવું બહુ સરળ થઈ જાય. તો આ પાઠનો આપણો કીવર્ડ શું છે? તો આ પાઠનો કીવર્ડ આપણા 3 તો હીરો આપણે યાદ રાખવાના છે. કોણ? ધંધાકીય એકમ, સંચાલકો અને કર્મચારીઓ. બરાબર, આ 3ને તો યાદ રાખવાના છે. કારણ કે શા માટે આપણે આ બધું શીખીએ છીએ? તો આ 3ને ધ્યાનમાં રાખીને. એટલે કે નંબર 1, પહેલાં તો આપણે સંચાલનના સિદ્ધાંતો શીખશું. એમાં કીવર્ડમાં સૌ પ્રથમ પહેલો સિદ્ધાંતનો કીવર્ડ છે કે સંચાલકો, એટલે કે જે ધંધાના માલિકો છે, જે આપણો નંબર 1 હીરો છે. સંચાલકો માટે સંચાલનના જે સિદ્ધાંતો છે ને એક માર્ગદર્શિકાની ભૂમિકા ભજવે છે. એટલે કે સંચાલકો સંચાલન કરતી વખતે પોતાના ધંધાકીય એકમમાં ક્યાંય પણ જરૂર પડે છે કોઈ પણ પ્રશ્નમાં, તો એ સંચાલનના સિદ્ધાંતની મદદ લે છે. એટલે કે માર્ગદર્શિકા. નંબર 2, એટલે એમ કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એક નિયમો નથી. એટલે કે પર્ટિક્યુલર નિયમ નથી કે તમને જે નિયમ આપી દીધો તો તમને એના પ્રમાણે કામ કરવું પડશે. પરંતુ શું કહે છે કે નિયમો નથી, માત્ર અનુભવોનો નિચોડ છે. અનુભવોનો નિચોડ એટલે શું? તો જે તમે ધંધાકીય એકમમાં, ફોર એક્ઝામ્પલ, તમે 2 વર્ષથી ધંધો કરો છો, તમારું બિઝનેસ ચાલે છે, તો 2 વર્ષની વ્યક્તિનો અનુભવ અને એક 10 વર્ષથી કરતા વ્યક્તિનો અનુભવ અલગ હશે. બરાબર, એટલે કે અનુભવનો નિચોડ છે. જેવી રીતે તમારા અનુભવ વધતા જશે, ફોર એક્ઝામ્પલ, તમે પહેલા વર્ષે જે શીખો છો, તમારી સામે જે પ્રશ્નો આવ્યા તમે એનું નિરાકરણ કરો છો, બીજા વર્ષે આવ્યા, ત્રીજા વર્ષે આવ્યા, એમ તમને પછી ધંધાકીય એકમમાં ખ્યાલ પડતો જાય છે કે મને આ ધંધાકીય એકમમાં કયા પ્રશ્નો આવશે જેની તૈયારી હું પહેલેથી કરું. એટલે કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ માત્ર નિયમો નથી, અનુભવોનો નિચોડ છે. એના પછી ત્રીજું, હવે શા માટે આપણે અહીંયા ભણીએ છીએ 12th સ્ટાન્ડર્ડમાં? તમે લોકો શા માટે ભણો છો? કારણ કે તમારો એક ગોલ છે, તમારો એક ધ્યેય છે કે
હું 12મામાં સારા ટકા લઈ આવીશ, આગળ હું ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 1 ઓફિસરની એક્ઝામ્સ આપીશ, હું આગળ બિઝનેસ કરીશ. આ તમારા વિવિધ ગોલ છે, તમારા ધ્યેય છે. એટલે કે ફાઇનલ વ્યક્તિ જે કામ કરતો હોય છે પોતાના જીવનકાળ દરમિયાન એ પોતાના ધ્યેય સિદ્ધ કરવા માટે. તો એવી જ રીતે આપણો હીરો હંમેશા યાદ રાખજો, એટલે કે સંચાલનના સિદ્ધાંતો જે છે એ તમારા ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે બહુ જ ઉપયોગી બને છે. એટલે ધ્યેય સિદ્ધિ સરળ બને છે. એના પછી હવે આપણો આ હીરા નંબર 3 જો તમે કનેક્ટ કરજો મારા હરેક પોઈન્ટને આપણા મેઇન પોઈન્ટ સાથે, જેનાથી તમને યાદ રાખવું એકદમ સરળ બનશે. એના પછીનો પોઈન્ટ છે કે માનવ વર્તણૂકને અનુકૂળ કરવા માટે, એટલે કે તમારા ધંધાકીય એકમમાં કોણ તમારો સપોર્ટ, તમારો સાથ કોણ આપે છે? તો તમારા કર્મચારીઓ. એટલે કે તમે યંત્રો ઉપરાંત માનવ સાથે કાર્ય કરો છો. એટલે માનવ વર્તણૂકને શું કરે છે સંચાલનના સિદ્ધાંતો? એટલે કે વ્યક્તિને ખબર હોય કે મને શું કામ કરવું છે, તો એ પ્રમાણે એ કામ કરે છે, જેનાથી તમારું ધંધાકીય એકમ સરળતાથી ચાલે છે. એટલે કે એને સાનુકૂળ કરવા માટે સંચાલનના સિદ્ધાંતો જરૂરી છે. એટલે આપણે જ્યારે કોઈ પોઈન્ટ શીખીએ છીએ વિદ્યાર્થીઓ, ત્યારે એને મેઇન ક્વેશ્ચન સાથે સાંકળવો, જેનાથી આપણે સરળતાથી યાદ રહી જાય. એના પછી એના અમલીકરણથી, જો તમે ધંધાકીય એકમમાં શીખી ગયા બરાબર કે મને આ સમયે આ સિદ્ધાંતનો ઉપયોગ કરવો છે, શીખી ગયા પછી તમને શું કરવાનું છે? એનું અમલીકરણ. જો તમે એનું અમલીકરણ સમય અનુસાર કરો છો તો તમને સચોટ પરિણામ, એટલે કે એક્યુરેટ પરિણામ ચોક્કસથી મળશે. બરાબર. હવે એના પછી આપણે શીખીએ જે રીતે મેં વાત કરી હતી કે આપણે સંચાલન શાસ્ત્રીઓ, એટલે કે 3 સંચાલન શાસ્ત્રીઓને ઓળખવાના છે. એક વખત ફરીથી રિપીટ કરી દઈએ. ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ અને પીટર એફ ડ્રકર. આના સિવાય પણ ઘણા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના સિદ્ધાંતો આપવામાં એને મહત્ત્વનો ફાળો આપ્યો છે, એટલે કે સંચાલનના સિદ્ધાંતોને ઘડવામાં. તો એના સિવાય સંચાલનના સિદ્ધાંતો છે સી.કે. પ્રહલાદ, ગિલબ્રેથ, મેક્સ વેબર, રોસ્ટર બર્નાર્ડ, હેરોલ્ડ કુંતઝ. આ બધા જ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના મહત્ત્વનો ફાળો સંચાલનના સિદ્ધાંતો બનાવવામાં આપ્યો છે. હેરોલ્ડ કુંતઝ તો એટલું કહે છે કે સંચાલનની જે વિચારધારા છે ને એને જંગલ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે મેં આ શબ્દ તમને કહું છું? કારણ કે તમને ઘણી વખત 1-2 વાક્યમાં કે વૈકલ્પિક પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે જંગલ તરીકે કઈ વિચારધારાને ઓળખવામાં આવે, કોની સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હેરોલ્ડ કુંતઝ. એના પછી આપણે શીખીશું સંચાલનનો અર્થ. હવે થોડું તો સમજમાં આવે છે ને કે સંચાલન એટલે શું છે, મેઇન એના કીવર્ડ્સ. એના પછી આપણા મેઇન 3 હીરો, એ બધાને ધ્યાનમાં રાખીને હવે આપણે સંચાલનનો અર્થ સમજીએ. ધંધાકીય એકમમાં, એટલે કે જો આપણો વર્ડ્સ આ હંમેશા યાદ રાખજો, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે આપણા કીવર્ડ્સ આવે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, એટલે કે સિદ્ધાંતો ઘડવા પડે છે, જેના આધારે વ્યક્તિઓ કામ કરી શકે. એટલે કે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. શા માટે આપણે સંચાલનના સિદ્ધાંતો પાઠ શીખવાની જરૂર પડી? શા માટે આપણે નિયમો શીખવાની જરૂર પડી? જેના કારણે આપણો સમગ્ર ધંધાકીય એકમનો જે ધ્યેય છે કે નફો કમાવો કે પ્રગતિ કરવાનો એ સરળ બને. તો આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. હવે એના પછી આપણે શીખીશું કે સંચાલનનો ખ્યાલ, એટલે કે કોન્સેપ્ટ એક વખત ક્લિયર થઈ ગયો એટલે આ સમગ્ર પાઠ શીખવું તમારા માટે સરળ થઈ જશે. તો શરૂઆત કરીએ. આપણે પ્રકરણ નંબર 1માં શીખી ગયા કે સંચાલનને કળા અને વિજ્ઞાનનો સમન્વય કહે છે, એટલે કે સંચાલન કળા પણ છે અને વિજ્ઞાન છે. તો ચલો, વિજ્ઞાન છે એટલે શું? વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય એ સ્વાભાવિક છે. બરાબર. એટલે આપણે શીખ્યા હતા પ્રકરણ નંબર 1માં પણ. એટલે વિજ્ઞાન એટલે કે સિદ્ધાંતો. તો આપણે જ્યારે વાત કરીએ સિદ્ધાંતો એટલે કે એવા નિયમો જેને ફરજિયાતપણે પાલન કરવું જોઈએ ધંધાકીય એકમમાં, તો કે ના, સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. એટલે કે નિયમો ચોક્કસ છે કે તમે જ્યારે કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે તમે સંચાલનના સિદ્ધાંતોના જે નિયમો છે એને અનુસરો, પરંતુ
ક્યારેક એવા આકસ્મિક સંજોગો પણ આપણા ધંધાકીય એકમમાં આવતા હોય છે કે જેનાથી આપણે આપણા નિયમોનું પરિવર્તન કરવું પડતું હોય છે. એટલે કે એમ કહેવામાં આવે છે કે સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. હવે એના પછી માનવ વર્તણૂક સાથે એનો સીધો સંબંધ છે. એટલે કે માનવ વર્તણૂક એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે કે જ્યારે ધંધાકીય એકમ અને કર્મચારી એ બંને વચ્ચે સીધો સંબંધ છે, બરાબર. તમારા કર્મચારીઓ તમારા ધંધાકીય એકમમાં ખુશ હશે તો સારી રીતે પોતાનું બેસ્ટ આપીને કામ કરશે, જેનાથી તમારો ઓટોમેટિકલી એના કાર્ય દ્વારા તમારું ધંધાકીય એકમ પ્રગતિ સાધશે. એટલે કે બંને વચ્ચે. એનાથી વિરુદ્ધ ફોર એક્ઝામ્પલ જો કર્મચારીઓને તમારા ધંધાકીય એકમમાં કામ કરવાનો ઉત્સાહ નહીં હોય કે કોઈ પણ પ્રશ્નો હશે તો એની અસર તમને ધંધાકીય એકમમાં સીધી જોવા મળે છે. એટલે કે તો તમારું જે ઉત્પાદન, જે તમારું ધંધાકીય એકમની પ્રગતિ છે એ જેટલી થવી જોઈએ એનાથી થોડી ધીમી થશે. એટલે એમ કહી શકાય કે બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. અને માનવ જે વર્તણૂક છે એ અને ટેકનોલોજી, આ બંને એટલે કે તમારી ધંધાકીય એકમમાં રહેલા કર્મચારીઓ અને આપણે વાત કરીએ ટેકનોલોજી, એ કેવા છે? કર્મચારીઓને તમે હંમેશા પકડીને નથી રાખી શકતા. એટલે કે જ્યારે એને કોઈ સારો એવો જગ્યાએ એને ઓફર મળતી હોય છે ત્યારે તમારું ધંધાકીય એકમ છોડીને જાય છે. અને એના સિવાય તો કે ટેકનોલોજી, તમે અત્યારે જુઓ જ છો કે અવારનવાર તમારા મોબાઈલમાં અપગ્રેડેશન આવે છે. કોઈ પણ ટેકનોલોજીની વાત કરો તો બધામાં અપગ્રેડેશન એટલે કે ટેકનોલોજીમાં સમયાંતરે બદલાવ આવતો રહે છે. તો આ બધાના કારણે તમને સંચાલનના સિદ્ધાંતો હરેક પરિસ્થિતિમાં કઈ રીતે યોગ્ય નિર્ણય લેવો જેનાથી તમારા ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ થઈ શકે એના માટે એક માર્ગદર્શિકા સ્વરૂપ બની રહે છે. એટલે કે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ સમજવા માટે એક લાસ્ટ લાઇન સમજવી જરૂરી છે. એટલે એમ કહેવામાં આવે છે કે આ સિદ્ધાંતો એટલે કે જે સિદ્ધાંતો આપણે બનાવેલા છે એ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય હોય છે. એટલે કે જે સંચાલન શાસ્ત્રીઓ સિદ્ધાંતો બનાવ્યા એના પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ એ સાચું છે. પરંતુ એટલે કે એક શબ્દએ આખો સ્ટેટમેન્ટ પાછળનો બદલી નાખ્યો. પરંતુ સંપૂર્ણ સત્ય નથી. આગળ આપણે જોયું ને પરિવર્તનશીલ છે. એટલે એમ કહેવાય છે કે સત્ય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી. તેમાં પણ અપવાદનો નિયમ રહેલો છે. એટલે કે એની અંદર એક અપવાદરૂપ સ્વરૂપ પણ એક નિયમ છે. એટલે કે આકસ્મિક સંજોગોમાં એટલે કોઈ પણ એવી સંજોગો ઉદ્ભવે છે ધંધાકીય એકમમાં ત્યારે સંચાલક એ કોઈ પણ નિર્ણય લઈ શકે છે. તો આ હતા સંચાલનનો ખ્યાલ. હવે આપણે સમજીએ એના પછી સંચાલનનું સ્વરૂપ. સંચાલનનું સ્વરૂપ શીખવા માટે એક કીવર્ડ આપું છું તમને કે સંચાલનના સિદ્ધાંતો છે એ ધંધાકીય એકમમાં લાગુ પાડી શકાય છે અથવા તો એવી પરિસ્થિતિ જ્યારે લાગુ પાડી શકાતો નથી. તો આ શબ્દો ઉપર ધ્યાન રાખજો. આપણે જે 5 મુદ્દાઓ યાદ રાખવાના છે એમાં ક્યાં ને ક્યાં જે મેં તમને કીવર્ડ આપ્યો એવી રીતે પ્રશ્ન બનશે. ફોર એક્ઝામ્પલ તમને કોઈ ઓપિનિયન તમારું માંગે કે તમે કહો તો તમે એવું કહો, બરાબર, કે હા આવું થવું જોઈએ, એટલે કે જોઈએ એ શબ્દનો ઉપયોગ આવે છે. તો એવી જ રીતે ધંધાકીય એકમમાં પણ સંચાલનના સિદ્ધાંતનો સ્વરૂપ શીખવા માટે લાગુ પાડી શકાય છે આ સિદ્ધાંતો અને એવી પરિસ્થિતિ જ્યારે લાગુ પાડી શકાતા નથી. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો સાર્વત્રિક સ્વીકૃતિ. એટલે કે આ સાર્વત્રિક સ્વીકૃતિમાં સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે આપણે મદદ કરી શકે છે? તો એમ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ કે તમારું ધંધાકીય એકમનું જે સ્વરૂપ છે એનું સ્વરૂપ, એનું પ્રકાર, એનો કદ અને એના અનુસાર સિદ્ધાંતો લાગુ પાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તમારા ધંધાકીય એકમનું કદ નાનું હોય તો ત્યારે જે સિદ્ધાંતો લાગુ પાડે છે એ જ સિદ્ધાંતો તમારા ધંધાકીય એકમનું સ્વરૂપ જો મોટું હોય તો લાગુ પાડી શકાતા નથી. એટલે કે સાર્વત્રિક સ્વીકૃતિ બધા જ નિયમો બધા જ ધંધાકીય સ્વરૂપમાં જરૂરી છે, પરંતુ કેવી રીતે? તો કે ધંધાકીય એકમના કદ, સ્વરૂપ અને એના પ્રકારના અનુસાર. યાદ રહી ગયો પહેલો પોઈન્ટ સાર્વત્રિક સ્વીકૃતિ. નંબર 2 બીજો પોઈન્ટ છે સ ઉપરથી જ, એટલે તમને સરળતાથી 2 પોઈન્ટ યાદ રહી જશે. સામાન્ય માર્ગદર્શિકા. આ પોઈન્ટ તો તમને આવડી ગયો છે. સામાન્ય માર્ગદર્શિકા એટલે કે જ્યારે ધંધાકીય એકમમાં સંચાલકને માર્ગદર્શનની જરૂર પડે છે, એટલે કે જટિલ અથવા તો એવી સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે સંચાલનના સિદ્ધાંતો એને માર્ગદર્શિકા સ્વરૂપ બની રહે છે. પહેલા 2 પોઈન્ટ યાદ રહી ગયા સ ઉપરથી.
એના પછીના 3 પોઈન્ટ આપણે સાથે યાદ રાખીશું. ત્રીજો પોઈન્ટ છે પરિવર્તનશીલતા. પરિવર્તનશીલ એ તો આપણે આગળ શીખ્યા કે સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. એટલે કે કેટલીક એવી પરિસ્થિતિઓ આવે છે ત્યારે સંચાલકોને સંચાલનના સિદ્ધાંતમાં ફેરફાર કરવાની છૂટ હોય છે. તમે જે હું શબ્દ વાપરું છું, કયા 3 આપણા મેઇન હીરો, ધંધાકીય એકમ, સંચાલકો અને કર્મચારીઓ, આ ત્રણેય જે મેઇન હીરો છે એ આપણા કોઈ પણ પાઠમાં અથવા કોઈ પણ મુદ્દામાં ક્યાંય ને ક્યાં સમાયેલા છે. એને આધારે તમે યાદ રાખશો એટલે તમને સરળતા રહેશે, તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે. બરાબર? એટલે કે આવા પરિવર્તનશીલ જ્યારે પોઈન્ટ તમે યાદ કરો છો ત્યારે એમ કહી શકું કે આ સિદ્ધાંતો લાગુ પાડી શકાતા નથી, એટલે કે સમયાંતરે ફેરફાર થાય છે. એના પછી ચોથો પોઈન્ટ માનવ વર્તણૂક પર આધારિત. એટલે કે આપણે આગળ શીખ્યા કે માનવ કેન્દ્ર સ્થાને છે. એટલે કે માનવ જે તમારા કર્મચારીઓ છે અને સંચાલકો વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ. યાદ રહી ગયું? અને છેલ્લો 5મો પોઈન્ટ આકસ્મિકતા. એટલે કે એવા સંજોગો ધંધાકીય એકમમાં જેને નિવારી શકાતા નથી, જે આકસ્મિક હોય છે. એટલે કે અનિવાર્ય સંજોગોમાં સંચાલનના જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરીને તમે જરૂરી નિર્ણયો લઈ શકો છો. બરાબર? અને તમારા જરૂરી નિર્ણયો તમારા ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બનાવે છે. તો આ હતા આપણા સંચાલનના સ્વરૂપને લગતા 5 પોઈન્ટ. ફરી એક વખત રિવિઝન કરી લઈએ. સાર્વત્રિક સ્વીકૃતિ અને સામાન્ય માર્ગદર્શિકા 2 સાથે યાદ રાખશું. એના પછી પરિવર્તનશીલતા, માનવ વર્તણૂક પર આધારિત અને આકસ્મિકતા, આ 5 પોઈન્ટથી બનેલો છે તમારો સંચાલનના સિદ્ધાંતનો સ્વરૂપ. હવે આપણે નેક્સ્ટ જોઈશું. સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ. એટલે કે ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો કઈ રીતે આપણે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મહત્ત્વમાં તમને કુલ 6 મુદ્દાઓ યાદ રાખવાના છે, જેમાંથી આપણે પહેલા 4 મુદ્દા એક સાથે યાદ રાખીશું અને પછીના 2 મુદ્દા. તો ચલો શરૂઆત કરીએ. હંમેશા પ્રશ્નની શરૂઆત કરી છે તો સ થી જ થાય છે. તો અગેન આપણે સ થી શરૂઆત કરીએ. સ એટલે સંચાલન, એટલે કે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે તમારી સાથે રહેલા કર્મચારીઓ છે એ સારી રીતે કામ કરે છે, જેના કારણે તમારા સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય, જે તમારું મહત્ત્વ છે, જે તમને ઉપયોગી સાબિત થાય છે. એના પછી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. એટલે જો કર્મચારીઓ સારી રીતે કામ કરશે, એના પછીનો નેક્સ્ટ સ્ટેપ કે તમારા જે ધંધાકીય એકમમાં તમારા સાધનો છે એનો ઇષ્ટતમ ઉપયોગ, એટલે કે મેક્સિમમ ઉપયોગ. એમાં તમને વધુ એક શબ્દ શીખવા માટે સરળ બનાવી દઉં કે ઓછામાં ઓછું ખર્ચ અને વધુમાં વધુ ઉત્પાદન શક્ય બને છે, જેના કારણે તમારા ધંધાકીય એકમમાં સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે. એના પછી ત્રીજું, તમે જ્યારે ધંધાકીય એકમમાં તમારો ધંધો ચલાવો છો, નફો પ્રાપ્તિનો ધ્યેય હોય છે, એની સાથે સાથે તમે સમાજને પણ ઉપયોગી બની શકો. એના માટે તમારી સામાજિક જવાબદારી મહત્ત્વની હોય છે. એટલે કે ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતોને અનુસરીને જો તમે ધંધાકીય એકમ ચલાવો છો તો ઇનડાયરેક્ટલી તમે સમાજને પણ મદદરૂપ થાઓ છો. એટલે એને સમાજને પણ ધ્યાનમાં રાખીને તમે તમારું ધંધો ચલાવો છો. એટલે કે સામાજિક જવાબદારી પણ તમે એક નિભાવતા હો છો. એના પછી ચોથો પોઈન્ટ, સંશોધન, તાલીમ અને વિકાસ. આ ત્રણેય શબ્દો બહુ જ મહત્ત્વના છે. નંબર 1, તમારી સાથે રહેલા કર્મચારીઓ. આપણે યાદ રાખજો આપણા 3 કીવર્ડ્સ, ધંધાકીય એકમ, સંચાલકો અને કર્મચારીઓ. એમાં જો તમારા ધંધાકીય એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ વિશે તમે સંશોધન કરશો કે મારા કર્મચારીઓને કઈ રીતે હું કામ સોંપું છું તો એને કાર્ય વધુ સારી રીતે કરે છે, સંશોધન કર્યા પછી તમે એને તાલીમ આપશો કે જ્યાં એ અટકે છે ત્યાં એને તાલીમ આપો. એની સાથે સાથે તમારા કર્મચારીઓનો વિકાસ થાય અને તમારા ધંધાકીય એકમનો વિકાસ થાય. એ રીતે આ બધા જ પોઈન્ટને કવર કરી શકીએ છીએ આપણે સંચાલનના સિદ્ધાંતોમાં. સંશોધન, તાલીમ અને વિકાસથી ધંધાકીય એકમના જે આપણા સિદ્ધાંતો છે એ સફળ બને છે. એના પછી 5મો પોઈન્ટ, પહેલા 4 યાદ રહી ગયા. સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, સાધનોનો મહત્તમ ઉપયોગ એટલે કે ઇષ્ટતમ ઉપયોગ, સામાજિક જવાબદારી અને સંશોધન, તાલીમ અને વિકાસ. એના પછીના 2 પોઈન્ટ, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો.
એટલે કે જ્યારે ધંધામાં તમને વૈજ્ઞાનિક અને લોજિકલ તાર્કિક એટલે જ્યારે એવા કઠિન નિર્ણયો તમને લેવા પડે છે, જ્યારે તમે કોઈ નિર્ણયો લો છો ત્યારે કોઈના પણ પક્ષ મુજબ એટલે કે કોઈ બાહ્યસ ન હોય, કોઈના પ્રત્યે કોઈ પણ જાતનો ઘમો અણગમો રાખ્યા વગર તમે જ્યારે નિર્ણયો લો છો, આવા નિર્ણયો લેવા માટે તમને સંચાલનના સિદ્ધાંતો બહુ જ મદદરૂપ થતા હોય છે. બરાબર. એના પછી છેલ્લો મુદ્દો કે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે, જે આપણે વાત કરી કે અવારનવાર ટેકનોલોજીમાં જે પરિવર્તન આવે છે એ બધા જ પરિવર્તનોનો સામનો કરવા માટે તમને ધંધાકીય એકમમાં જે તમારું પર્યાવરણ છે એટલે ધંધાકીય એકમનું જે પર્યાવરણ સારી રીતે પહોંચી વળવા માટે સંચાલકીય સિદ્ધાંતો ઉપયોગી સાબિત થયા છે. તો આ હતા સંચાલનના સિદ્ધાંતોના 6 મુદ્દા જે તમને યાદ રહી ગયા હશે. હવે પછી આપણે સંચાલનની વિચારધારાઓ શીખીશું.